ભાઈ હરિભાઈ તે સાત સર્વોને અને તેના પરિવારને રત્નેશ્વર દાદા સદાના માટે સુખી રાખે. હા એ મેં કીધું તમને દાદા એક કામ હોય પૂછે એ કે સગાઈમાં કોણ બાકી તો એ કે અહીંયા આવું તે કે પણ ખોલી લઈએ ફાઇનલી જો તો અહીં મોટર ખોલવાનું કામ ચાલુ છે. અરે વાહ ગાઈસ ડેન્જરમાં ડેન્જર ખોલવાનું તેને જય માતાજી જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી બધા મજામાં છે. તો અત્યારે ગોરદાદા ને બધા મહેમાનને બધા છે ને ધીમે ધીમે આવવા માંડ્યા છે આપણા ઘરે. તો ગોરદાદાની તો બધા ઓલરેડી આવી ગયા છે કેમ કે આપણે કઢાવવાનું છે કાંઈ શ્રીમતનું મુહૂર્ત. તો ખાસ કરીને બધાને વિડીયોમાં બનાવ્યો છે એટલે તો મજા આવશે. ફેમિલી આમ જો બધા આવી ગયા મહેમાનને ગોરદાદાને બધા આમ જો તમે તૈયારી હાલે છે. હા તૈયારી હાલે અને આમ જો તમારા કાકા આવેલા છે ઈશ્વર કાકા ને અમારા કાનજી કાકા જો તમે પોગી જાય કાઈશ્વર કાકા પોગી જાય ને હા એમ ફાઇનલી ફેમિલી ગાઈસ દરેક રૂટની ઓળે છે ને આપણે આ લેવા આવેલા આને શું કહેવાય તમે એને કમેન્ટ કરી નાખજો. આને એને આપણે ઓહરીમાં પાથરવાનું છે કેમ કે મહેમાન આવી જાય તો ભાઈ પાથરેલ તો છે ઓલરેડી તો શું કહે કે હજી પાથરી દઈએ મહેમાન આવશે ઘણા બધા એટલે હું પાથરી દઈએ તો સારું પડે ને એમ. તો ફેમિલી અહીંયા ગોરદાદા છે ને પહેલાં લખવું પડે બધી પછી વાયસે તમને જણાવીશું. તો બાકી આ બાજુ બધા મહેમાનો આવી જાય અને બેઠા છે કેમેરામેન હું છું પણ આ મેન માણા છે. બાકી જુઓ બાટીને ધબધબાટી આટા મારે છે અંદાય અને આવડા ભાઈ હતા નાગડીને વાસવાનું શરૂ કરી દીધું કા પણ સમજાણું નહીં વૈયા જવડું. ચાલો તો સ્વસ્થાન શ્રી ગામ રેલિયા સર્વોચ્ચ ઉપમાનાયક બિરાજમાન મકવાણા શ્રીપાસ મકવાણા ભીમજીભાઈ હરિભાઈ તે સાત સર્વોને અને તેના પરિવારને રત્નેશ્વર દાદા સદાના માટે સુખી રાખે. એતાન શ્રીકામ દિયાળ થઈ લખીતન શાકે સોહાણ શ્રીપાદ સોહાણ લાલજીભાઈ અભલભાઈના દાદા કરીને રામ રામ વાંચજો. સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા દીકરા શ્રીભાઈ સૌજીભાઈના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવંતા શિલ્પા ગૌરીનું શ્રીમતનું શુભ મુહૂર્ત સંવત 2082 શ્રાવણ સુધી ચોથને રવિવાર તારીખ 16/8/2024 રોજ શુભ દિવસે નિર્ધારેલ છે. તો આ શુભ પ્રસંગે નિવેદ લઈ પરિવાર સહિત કુટુંબ સહિત બધા સર્વ વહેલાસર પધારશો. નિવેદમાં મગપાલી હવા તલપાલી 5 ઘઉં કિલો 15 ચોખા કિલો 15 શ્રીફળ 13 ઘી શેર હવા જમણી 2 એક લાલ દોરિયાની હાશી એક ધોળી ખોટી કાપડું ધોળું 1 ઝીણી 1 અને સુંદરી 1 અસ્તુ રત્નેશ્વર મહાદેવની જય. હા એ મેં કીધું તમને અને આમ શું કહીશ બધાને હમણાં ફોટા પડતા લેન્ડ સર અને હજી કહીશ પાડવાનું કામ શરૂ હોય ને હમણાં ભાવીની જો અહીં બેઠા છે મારા મમ્મીને મારા ગઢામાં અને આમ જો અમારા નાનજી કાકાની ઈશ્વર કાકાને બધા જો તમે તો હજી ફોટા પડવાનું કામ શરૂ તો ગાઈશ વાહ ચાલો ગાઈશ તો મસ્ત બધા છે ને સાઈન લા કરવા માટે ઇન્કુબેન આવી જાય સાઈન લાઈન એવું કરવા તો ફેમિલી ગાઈશ અમારા સેજલબેન છે ને ચા બનાવીને આવી જાય અને અમારા નાનજી કાકા અમારા સેજલબેન ચા પણ હે બોલો જો તમે તો ફેમિલી આમ તો બધાને ને ગાઈસ ચા આપવાનું શરૂ હોય કન્ટિન્યુ અને પછી હમણાં છે ને થોડીક ફાઇનલી ને ચા દેવા આવી જાય જો તો મસ્ત મજા છે ને ચા પી લઈ બસ કેમ મળે મોજ આવી જાય નહીં હાલો ગાઈસ હું પી લઉં ને એટલે આવી જાય એટલે બધાને ચા તો જો આ બધું છે ને બધા ચા પે ને કન્ટિન્યુ આપણે પી લઈએ ચાલો. તો ફેમિલી જો ગોરદાદા હવે ભાઈ ગયા છે રજા લઈ છે એનું કામ હતું કામ પતી ગયું જાય છે મને છે ને ગોરદાદા એક કામ હોય પૂછે એ કે સગાઈમાં કોણ બાકી તો એ કે અહીંયા આવું તો કે હાથ પગ ધોઈને છે ને આ શ્રીફળ સાલા પાડીને છે ને મેળીમાનું મંદિર છે ને ગાઈસ ના વધેરે વધારવાનું છે ને મને ગોરદાદાએ કીધું એ તો અત્યારે ગાઈસ હું જાઉં છું શ્રીફળ વધારવા માટે. તો ખાસ કરીને બધા વિડીયો મળ્યા આમ તો આપણે વલસાડ હતા એટલે મેળીમાં તમને દર્શન પણ નથી કરાવ્યા તો હું કે મેં કીધું દર્શન નહીં કરાવતા આવું અને શ્રીફળ પણ વધારતા હોય એટલે એક કામમાં એક તકે 2 કામ થઈ જાય ને એમ. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેતો જો આપણે મંદિરે તો ઓલરેડી પહોંચી ગયા જો તમે ભાઈ કેમ પણ મસ્ત નજારો ને કાંઈ કન્ટિન્યુ ભાઈ ને વાતાવરણ બધું લીલું સમ મસ્ત થઈ ગયું કંઈ કન્ટિન્યુ
તો બધા વિડીયો બિના રહેશે. ગાઈસ ફાઇનલ આપણે શ્રીફળ ભાંગી નાખ્યું જો તમે. અને આમ જો માતાજીની દયાથી એને શ્રીફળ ઊભું ફાટ્યું હોય ને એ જે આ ભાગશાળી હોય ને એને જ ગાઈસ શ્રીફળ ઊભું ફાટે. તો ચાલો હવે એને દર્શન કરી લઈએ. તો ફાઇનલ ફેમિલી ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અને ઓલરેડી તમે એને દર્શન કરી લો મેડીમાંના. અને ખાસ કરીને કમેન્ટમાં ને જય મેડીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે તો મસ્ત મજાના દર્શન થઈ ગયા ને તમે પણ દર્શન કરી લો. અહીં છે ને આપણે એક મસ્ત મજાનો ફોટો પાડ્યો છે. એ ફોટો તમને હમણાં જ જોવા મળી જાય. ચાલો હવે તમે એ ફોટો જોઈ લો. ગાઈસ આપણે શ્રીફળ મસ્ત મજાનું ઉતરી નીકળશે અને હવે છે ને જાય આપણે ઘર બાજુ. અને ગાઈસ આમ જો આપણે કેટલા સમય પછી અહીંયા આવ્યા ને એટલે મસ્ત મજાનો શું કહેવાય કે વરસાદનું વાતાવરણના કારણે ભાઈ લોકેશન થઈ ગયું મસ્ત મસ્ત. આમ જો તમે ભાઈ સાહેબ કેમ પણ આવું જોવાની ભાઈ મજા જ કંઈક અલગ છે. તમને આવું જોવાનું મજા આવે કે નહીં આવતી ખાસ કમેન્ટ કરજો ને. એમાં પાછું સમજો ગાઈસ દરિયાકાંઠો અહીં છે ને મસ્ત મજા હમો દરિયો અહીંયા અમારી બોટો પડ્યું હોય. આપણી એક પડી છે ને એક તો તમને ખબર છે ગીલી છે એટલે અત્યારે એ અંતર પર બંદર છે એમ ઓલરેડી. અને બાકી આમ જો નજારો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં નેક્સ્ટ લેવલ. અત્યારે છે ને આપણે જઈએ છીએ ગાઈસ ખેતરમાં અને આપણે છે ને ગાઈસ મોટર બળી ગયેલી અહીંયા. આપણે એને વલસાડ હતા ને ત્યાં સેજલબેનને એને છે ને મોટર બાળી દીધી. તો પછી આપણે પાનાનો ઠેલો ને ગાભા ને એવું બધું લઈને જઈએ છીએ ના કારીગર આવેલા છે તો ફટાફટ તો ફેમિલી ગાઈસ આપણે અહીં પહોંચી જાય જો તમે મોટર પણ ખોલી નાખીએ ફાઇનલી. જો તો અહીં મોટર ખોલવાનું કામ ચાલુ છે. અને આજમાં એને ગુલાબ ગાઈસ મસ્ત આવ્યા. એક જો આજનો આ આવેલું છે અને એક આ આવેલું કેટલું મસ્ત ખાસ કંઈ કમેન્ટ કરજો છે ને બાકી જોરદાર જો. અને આ તો બધા કાંઈ નથી જો એટલે એને સારા લાગતા. આ કેટલું મસ્ત લાગે કમેન્ટ કરો. હું તમને એને ફૂલ ઝૂમ કરીને બતાવું. આમ જો તમે કેવું ફૂલમાં હોય ડેન્જરમાં ડેન્જર ગુલાબ ઘટે કાંઈ ન ઘટે. અને જો કારીગર આવી જાય બધા કામ કરવા જો તમે કેમ પણ ઘણા બધા આવી જાય. પછી આપણે ગાઈસ ખેતરમાં લઈ આવ્યા છે મોટરને છે ને લઈ ગયા છે ગામમાં. એટલે મતલબ છે ને મોટરની અંદર બળી ગઈ એટલે મોટરનો શું કરી તો આપણને કંઈ ખબર નહીં. રિપેર કરાવીને લાવશે પછી ફિટ કરવી તો હોય. ફિટ કરવા તો આવશે કદાચ નહીં. ને બાકી બીજું તો શું કહેવાય કે જે આપણે ગોરદાદામાં મુહૂર્ત જોવે ને એ મુહૂર્ત છે ને ગાઈસ આવે રવિવારે જ છે. કેટલી તારીખ છે તમને નથી યાદ અત્યારે પણ આજે કેટલી તારીખ છે આજે 14 તારીખ છે. અને રવિવારે તમારે બધાને પોગી જાવ છે. પછી કહેતા નહીં ગયા સમજો એમ રહી ગયા અમને ન કીધું તમારે બધાને એને પોગી જ જાવ છે. તમારે બધાને ભાવ ભર્યો આમંત્રણ આપેલું છે. અને બાકી બીજું તો શું કહેવાય કે મને કંઈક યાદ હતું ભૂલાઈ ગયો. હવે તમને બધાને એમ હતું કે શ્રીમદ કોનું છે. શ્રીમદ ગાઈસ સૌજીભાઈના ઘરનાનું છે શ્રીમદ એવું છે. અને બાકી બીજું તો શું કહેવાય કે સૌજીભાઈની શું કહેવાય એના ઘરમાં એને અત્યારે હું બેઠો છું લવજીભાઈ એના ઘરમાં. બીજું કંઈ તો હું નથી કહેતો. ખાસ છે ને તમારે રવિવારે બધાને પોગી જવાનું છે ને પોગી જવાનું છે. બાકી જેટલાને કહેવાનું એટલું ફોનમાં. બાકી આ વિડીયોના માધ્યમથી તમે છે ને રવિવારે પોગી જજો. સારું હાલો મળશું ઓકે નવા વિડીયો અને નવા અંદાજમાં અને નવા વિડીયો છે. તમને બધાને જય માતાજી બાય બાય.